સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ 28 જૂન સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજ રોજ ભાલિયા તાલુકાના કરા તથા ગાંધુ અને શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર ભાલિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી PR જોશીના અધ્યક્ષસ્થાને યોજાયેલી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે બાળકોને શાળા પ્રવેશ કરાવાયો હતો। ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની ટેગલાઇન સાથે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2024-25નો જિલ્લાભરમાં શુભારંભ થયો છે, ત્યારે કરા તથા ગાંધુ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી PR જોશી અને ગ્રામ અગ્રણીઓએ શૈક્ષણિક કીટ આપીને બાળકોને સ્નેહભર શાળામાં આવકાર્યા હતા, જ્યારે ભાલિયા નવચેત વિદ્યા મંદિર ખાતે ધોરણ 9માં અને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ આપી શાળા પ્રવેશ કર્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન પૂરતું પોષણ અને સ્ત્રી સશક્તિકરણ માટેની યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અને શિષ્યવૃત્તિને લગતી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના, જ્ઞાન સેતુ યોજના વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત R જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શિક્ષણ માટે કેટલું વિચારે એનો તો જીવતો જાગતો દાખલો શાળા પ્રવેશોત્સવ બની રહ્યો છે। પ્રવેશોત્સવ સામાન્ય રીતે રૂટીન પ્રક્રિયા છે, પરંતુ સરકાર તેને ઉત્સવના સ્વરૂપે લઈ રહી છે। તેનું કારણ એ છે કે બાળક જન્મ બાદ શિક્ષણ માટે શાળાનું પ્રથમ પગથિયાં ચડે છે, ત્યારે સરકાર આ શિક્ષણ માટે ગેરંટી આપે છે કે તમે આ કારકિર્દી ઘડતર માટે એકલા નથી, સરકાર સંપૂર્ણ રીતે તમારી સાથે છે। એટલા જ માટે સમગ્ર રાજ્યના 18,000 ગામોમાં મુખ્યમંત્રીથી લઈ ધારાસભ્ય અને તમામ હોદ્દેદારો સાથે સરકારના અધિકારીઓ પ્રવેશોત્સવ માટે ગામડે ગામડે ફરી રહ્યા છે। સાથે સાથે બાળકો દેશનું ભવિષ્ય છે, ત્યારે એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે જોવાની જવાબદારી દરેક નાગરિકની છે। કાર્યક્રમમાં ભાલિયા ગામના સરપંચ શ્રી સોમીબેન વસાવા, ગાંધુ ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, લાયઝન અધિકારી, શાળાના આચાર્ય, ઉપસરપંચ અગ્રણીઓ, SMCના સભ્યો, તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ, ઇન્ટાસ ફાઉન્ડેશનના સાઇડ હેડ RD મહેતા, તેમનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વાલિયા તાલુકાના કરા ગામની મુલાકાતે આજે અમે અહીંયા છીએ। આજે ગામની અંદર પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને શાળાના અંદર પ્રવેશ આપવાનું કામગીરી પૂરી કરવામાં આવી છે। રાજ્ય સરકારનો શિક્ષણ માટે એક એવો અભિગમ છે તે આ કાર્યક્રમ ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ। સમગ્ર વહીવટીતંત્ર માનનીય મુખ્યમંત્રીથી શરૂ કરી અને તમામ અધિકારી અને કર્મચારીઓ આ 3 દિવસ ગુજરાત રાજ્યના તમામ ગામોની અંદર મુલાકાત લેશે અને શિક્ષણનો જે આગળનો જે પ્રવાહ છે એ કઈ દિશામાં આપણે લઈ જવો છે, શાળાની અંદર કયા પ્રકારની વ્યવસ્થા છે, એમાં કઈ ત્રુટિઓ છે, એને વધારે સારી રીતે કરવા માટે રાજ્ય સરકાર શું કરી શકે, આ બધા માટે એનું ચિંતન થશે, એના ઉપર એક મંથન થશે અને ત્યાર પછી રાજ્ય સરકાર દ્વારા આના ઉપર નીતિ વિષયક નિર્ણય લેવામાં આવશે। હાલ શિક્ષણની અંદર ખૂબ જ આમૂલ પરિવર્તન આવી રહ્યું છે। દરેક શાળાને સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને વિદ્યાર્થીઓને ફક્ત શિક્ષણ નહીં, શિક્ષણની જુદી જુદી જે TLM મેથડ્સ છે એ મેથડ્સ દ્વારા શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવામાં આવે છે અને તાલીમબદ્ધ કર્યા પછી આ તાલીમ પામેલા શિક્ષકો મારફતે બાળકોને સારું શિક્ષણ આપવામાં આવે છે। શાળાની અંદર ભૌતિક સુવિધાઓ જે છે એ સંપૂર્ણ એક નેશનલ લેવલની થાય એવા આપણા પ્રયત્નો છે। શાળાની અંદર સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટ ક્લાસ, અલગ અલગ પ્રકારની સુવિધાઓ ભૌતિક એ તમામ પ્રકારની પૂરી પાડવામાં આવે છે અને બાળકોનો જે સર્વાંગી વિકાસ છે એ સર્વાંગી વિકાસ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। આજે અહીંયા આગળ જે બાળકોએ પ્રવેશ લીધો છે એ તમામ બાળકોને અભિનંદન આપીએ છીએ અને તેઓની શૈક્ષણિક કારકિર્દી ઉત્તરોત્તર ખૂબ જ સારી રહે તે માટેની પ્રાર્થના।